દાહોદ એલસીબી પોલીસ દ્વારા પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ભતવાડા ટોલ નાકા ખાતેથી વિદેશી દારૂ જપ્ત કર્યો. આ તારીખ 1/4/2026 બુધવારના રોજ બપોરે 2 વાગ્યાને 10 મિનિટ સુધીમાં દાહોદ એલસીબી પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. રાણા જેઓ કે પોલીસ સ્ટાફ સાથે પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ ફરી અને ભતવાડા ટોલનાકા પાસે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન એક બંધ બોડીની અશોક લેલેન્ડ કંપનીની ટ્રકની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે, જે હાલ દાહોદ પસાર કરેલ છે અને ગોધરા થઈ ગાંધીધામ તરફ જનાર છે. જે બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા જે ટ્રકને રોકી અને તલાશી કરતા ટ્રકમાંથી કુલ 52,29,616 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ અન્ય મુદ્દામાલ મળી 72,59,616 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.